નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એસપીસીસી, જે આજનું પેપર આપણું હતું તે બરાબર સેક્રેટરી પ્રેક્ટિસ જે આપણું પેપર છે, ટૂંકમાં આપણે જેને એસપીસીસી તરીકે ઓળખવી છે તે પેપરની આપણે વાત કરવાના છે. આમ જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર પણ સરળ હતું. જે અગાઉના પેપરો હતા એ જ પ્રકારનું પેપર છે. આમ તો હવે બોર્ડનું આપણે જો વાત કરવા જઈએ તો બધા જ પેપરોનો ક્યાંક ને ક્યાંક સમાવેશ એમને પાઠ્યપુસ્તક ઉપર પ્રાધાન્ય મૂકી દીધું છે કે ક્યાંક પાઠ્યપુસ્તકના પ્રશ્નોને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે, સ્વાધ્યાયના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું છે. તો એ આપણા માટે ખૂબ જ સારું કહેવાય કે જેમ પાઠ્યપુસ્તકનો વિશેષ ઉપયોગ કરે છે, કારણ કે આપણે વિશેષ પાઠ્યપુસ્તક ઉપર જ મોટાભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે છે આધાર રાખતા હોય છે, તો એના માટે ખૂબ જ સરળ બને છે. તો આપણે પણ એક એસપીસીસીમાં પણ આઈએમપી પ્રશ્નોની એક પીડીએફ મોકલી હતી, તો એમાં પણ ઘણું બધું વિદ્યાર્થીઓને મદદરૂપ થયું છે. તો આપણે વિશેષ ચર્ચા ન કરતા આજના પેપર ઉપર આપણે જતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર છે આપણું એસપીસીસી, જેનો વિષય કોડ છે 337. બરોબર છે. આ આજનું આપણું પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્રના આપેલા જે બીજા વિકલ્પો છે એ આમાં પણ 20 ગુણના વિકલ્પો આપેલા છે. તો આપણે દરેક વિકલ્પને સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરશું. ચલો, પહેલો વિકલ્પ છે બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય છે તે જરૂરી છે. તો એમાં ઓપ્શન આપેલા છે આપણને સમયપાલન, નાણાકીય, નામ, સરનામા અને ખાતા નંબર. તો એમાંથી શું આવશે આપણે જવાબમાં? નાણાકીય. જે ગોપનીયતા જળવાય તે જરૂરી છે તેમ આપણે કહી શકાય. બીજો વિકલ્પ છે મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા. શું કીધું છે? જો મોટા શહેર, શબ્દ શું વાપર્યો છે? મોટા શહેર. પાણી પુરવઠો એટલે કે પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? જો ચોક્કસ આપેલું છે મોટા શહેરો. બરોબર છે. તો હવે રાજ્ય તો આવશે નહીં, કારણ કે આખા રાજ્યની વાત નથી કરી, માત્ર મોટા શહેરોની વાત કરેલી છે, એટલે આ આવશે નહીં. ગ્રામ પંચાયત તો કોઈ ગામડાની વાત કરી હોય, આ શબ્દ જો ગ્રામીણ લખેલું હોત, કોઈ ગામ લખ્યું હોત તો આવે, પણ એ પણ નથી આખા દેશની વાત. તો વધુ કોણ? મહાનગરપાલિકા. મહાનગરપાલિકા ક્યાં હોય છે? મોટા શહેરોમાં. મોટા શહેરો એટલે કે અમદાવાદ જેવા, સુરત જેવા જે શહેરો છે ને આપણે મોટા શહેરો કહેવાય છે. જો અહીંયા પાણીની વ્યવસ્થા માટે આપણે જો પત્ર વ્યવહાર કરવો હોય તો કોને કરવો પડે? મહાનગરપાલિકાને અનુસંધાનમાં કરવો પડે. ત્યારબાદનો વિકલ્પ છે રૂબરૂ મુલાકાત ના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? રૂબરૂ મુલાકાતનું સ્થળ, રૂબરૂ મુલાકાતનો સમય, ઇન્ટરવ્યુ સ્થળે જવા આવવાની મુસાફરી ખર્ચ કે નોકરી અંગેની શરતો. એટલે કે રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? બરોબર. તો આ મુલાકાતનું સ્થળ, સમય, ઇન્ટરવ્યુ માટે સમય એ તો ફિક્સ છે, અગાઉથી હોય. બરોબર છે. પણ શેનો ઉલ્લેખ થતો નથી? તો કે નોકરીની શરતો અંગે એમાં ઉલ્લેખ થતો નથી. જો રૂબરૂ મુલાકાતમાં થાય પણ પત્રમાં થતો નથી. બરોબર. જો બે વચ્ચે તફાવત છે કે ભાઈ જ્યારે નોકરી ભરતીની પ્રક્રિયા હોય તો રૂબરૂ મુલાકાતની અંદર આ ચર્ચા થતી હોય છે નોકરીની શરતો અંગે, પણ એ મુલાકાત દરમિયાન. રૂબરૂ મુલાકાત પત્રકમાં એ કોઈ ચર્ચા હોતી નથી. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકનું મૃત્યુ થયા બાદ એટલે કે મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે છે?
તો કે કઈ વીમા પોલિસીમાં વીમા ધારકનું મૃત્યુ બાદ તેના વારસદારને મળે છે, જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી મળતું નથી. તો આ પણ તમે જો 11મા ધોરણની અંદર BA માં પણ આનો જવાબ તમને મળી રહે છે. આજીવન વીમા પોલિસી, મુદત વીમા પોલિસી, સામાન્ય વીમા પોલિસી કે ત્રાહિત પક્ષની વીમા પોલિસી. એટલે કે એક વીમો એવો છે કે જે તમે જીવો છો ત્યાં સુધી મળવા પાત્ર રહેતું નથી, મૃત્યુ થયા બાદ વારસદારને મળે છે, તો એ છે આજીવન વીમાની પોલિસી. તો એની અંદર એવા પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે 5મો પ્રશ્ન, આપણે RTGS માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે છે? એટલે કે RTGS માટે શું જરૂરી છે? તો કે મોબાઈલ એટલે કે નંબર, એટલે કે કયો ટ્રાન્સફર નંબર, બેંકનો કયો નંબર આપવો પડે છે? તો આમાં તો મોબાઈલ કે ફોન નંબર એ કાંઈ આવશે ને, પિન નંબર તો શું આવશે? IFC, બરાબર, IFC જે કોડ જે છે IFC કોડ તરીકે જેને આપણે ઓળખવી છે, તો એ નંબર આપણે આપવો પડે છે. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? પ્રેક્ષકો, અધિકારીઓ, નેતાઓ કે રજૂકર્તાઓ કોણ હોવું જોઈએ? તો એની અંદર જવાબમાં આવશે પ્રેઝન્ટેશનમાં પ્રેક્ષકો, એટલે કે સામે જે પ્રેક્ષકો બેઠા છે એના અનુસંધાનમાં આખું પ્રેઝન્ટેશન તૈયાર કરવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, આપણે 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 1 માસ, 2 માસ, 3 માસ કે 5 માસ? તો 2 હપ્તા વચ્ચે. કોઈ લોન ચાલતી હોય તો 1 હપ્તાથી બીજા હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? કોઈ ટ્રેક્ટર લીધું હોય તો 6 મહિને હપ્તા આવતા હોય, અથવા તો 12 મહિને પણ હપ્તો આવતો, એવું પણ બને. પણ એવું ના બને કે 15 દિવસે હપ્તો, કે 15 દિવસે ભરવાનું. ઓછામાં ઓછો સમયગાળો કેટલો હોય છે? 1 માસનો, એટલે કે 1 મહિનાનો. આ 1લી તારીખે તમે લોનનો હપ્તો ભર્યા તો આવતી 1લી તારીખે ભરવાનો હોય, બરોબર. એટલે કે 1/6/2025 ભર્યો તો 1/7/2025 બીજો ભરવાનો થાય. તો આ 2 વચ્ચેનો સમયગાળો 1 માસ, ઓછામાં ઓછો, એનાથી વધારે હોઈ શકે. ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? ત્યાગપત્ર કેની સાથે સંકળાયેલા છે? શેરની જપ્તી, સ્થાપકોના આજીનામા, હકના શેર કે અરજીના નાણાં પરત કરવા? તો ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલો છે? તો કે હકના શેર સાથે એનો સંબંધ છે, એટલે કે સંકળાયેલા છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદનો, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતા શું કીધું છે? કે ભાઈ કોઈ શેર ધારક છે કે શેર હોલ્ડર છે, એને વસિયતનામું નથી કર્યું, એટલે કે એના શેર જે છે કોને મળવા પાત્ર રહેશે, અને એના વારસદાર પણ કોઈ નથી, અને મૃત્યુ થાય તો શું થાય? સરકાર એ શેર જપ્ત કરે છે, કંપની શેર જપ્ત કરે છે, અદાલત વહીવટદારની નિમણૂક કરે છે, કે શેર ધર્માદામાં જાય છે? તો અહીં પછી કોણ કામ કરશે? તો કે સરકાર, કંપની કે શેર ધર્માદા એ કોઈ કામ કરશે નહીં. એ કોના હસ્તક જશે? અદાલત વહીવટદારની શું કરશે? નિમણૂક કરશે. મતલબ કે એના શેર કોઈ જપ્ત કરતું નથી. ત્યારબાદ, શેર હોલ્ડર માટે શેર જંગમ મિલકત છે, જવાબદારી છે, રોકડ મિલકત છે કે અચલ મિલકત છે? તો શેર હોલ્ડર માટે શેર એ શું છે? એની જંગમ મિલકત છે તે આપણે કહી શકાય.
ત્યારબાદ ડિબેન્ચર એ કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલા કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કોના માટે? શું કીધું છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલ કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કોના માટે? સર ફ્રાન્સિસ પાવર, પ્રોફેસર LCB હોવર, લોર્ડ બ્લેકબર્ન અથવા તો કંપની ધારો 2013. તો એમાં જવાબ આપણે આવશે સર ફ્રાન્સિસ પાવર. ખબર છે એના માટે દસ્તાવેજ છે. ત્યારબાદ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? કંપની પોતે કરે છે, સંચાલક મંડળ સભા કરે છે, સામાન્ય સભા કરે છે કે ડિબેન્ચર ધારોની સભા દ્વારા કરવામાં આવે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો કે જે ડિબેન્ચર ધારકો જે છે એની જે સભા છે એની અંદર એમને નિમણૂક કરવામાં આવે છે કે જે આ સભાનું કામ શું છે? તો ડિબેન્ચર ધારકોનું રક્ષણ કરવાના હેતુથી ડિબેન્ચર ટ્રસ્ટની એક રચના થતી હોય છે. પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ, કંપનીના ભાગીદારો કે વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પેઢી અને ભાગીદારો સંયુક્ત મેળવી શકે છે કે મેળવી ન શકે કે માત્ર પેઢી મેળવી શકે છે? તો એમાં જવાબ શું આવશે આપણે? તો કે મેળવી શકે છે. જવાબમાં શું આવશે? મેળવી શકે છે. કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી, શું કીધું છે કે કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજીમાં આપેલ શેરથી સભ્યપદ મળતું નથી. મેનેજર પદ મળે છે, સભ્યપદ મળે છે કે અસત સભ્યપદ મળે છે? તો એમાં આવે છે સભ્યપદ મળે છે. તો જવાબમાં શું આપણે આવે છે? સભ્યપદ મળે છે. ત્યારબાદ પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટર કેટલું મહેનતાણું ચૂકવી શકાય? પૂર્ણ સમયના મેનેજર ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? તો વેચાણના 5%, ચોખ્ખા નફાના 5%, શેર મૂડીના 5% કે અનામતના 5%? તો ચોખ્ખા નફાના 5% ચૂકવવામાં એટલે કે મહેનતાણું ચૂકવી શકાય છે. કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? એટલે કે કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 1/3 ભાગ જેટલી હોવી જોઈએ. તો જવાબમાં આપણે આવશે ડી. સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે તેને શું કહેવાય? શું કીધું છે કે સભામાં સભ્ય પોતે એટલે કે પોતે હાજર રહેતો નથી પણ પોતાના વતી કોઈ બીજી વ્યક્તિ હાજર રહે છે અને એ વ્યક્તિ મત આપી શકે એવો અધિકાર આપવામાં આવે તો તેને શું કહેવાય? પ્રોક્સી, સભાપતિ, સેક્રેટરી કે કંપનીના સભ્ય? તો જવાબમાં શું આવશે? પ્રોક્સી. કે કોઈ એક શિક્ષક નથી આવ્યો ત્યારે બીજા શિક્ષક તમારો એ પીરિયડ લેવામાં આવે છે તો આપણે કહીએ કોની પ્રોક્સી ગોઠવી? તો એમ અહીંયા પ્રોક્સી ગોઠવી છે કે એને અધિકાર આપવામાં આવેલો છે. બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ? શું કીધું છે? ન હોવો જોઈએ. કે બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ? 15 માસ, 12 માસ, 18 માસ કે 24 માસ? તો આપણે જવાબમાં આવશે 15 માસથી વધારે ન હોવો જોઈએ. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? સદ્ધરતાનું
જાહેરનામું કોણ તૈયાર કરે છે? સંચાલકો, લેણદારો, સભ્યો કે અદાલત? તો સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? સંચાલકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? 15 દિવસ, 30 દિવસ, 7 દિવસ કે 14 દિવસ? તો જવાબમાં આવશે 30 દિવસ. કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 30 દિવસ. તો આપણે 20 વિકલ્પોમાંથી ખબર છે તમારે કેટલા સાચા પડ્યા છે? 20 માંથી 20, 19, 18 કે 17 જે પણ સાચા પડ્યા હોય તે જણાવજો, જેથી કરી આપણને પણ ખ્યાલ આવે કે તમારું પેપર કેવું ગયું છે. હવે આપણે ઝડપથી વિદ્યાર્થી મિત્રો વિભાગ 2 ના પ્રશ્નની થોડીક ચર્ચા કરી લેવી. વીમાના મુખ્ય પ્રકારોના નામ જણાવો. તો 2 છે, એક જીવન વીમો અને બીજો છે સામાન્ય વીમો. જીવન વીમો અને 2 કરીને સામાન્ય વીમો. બે પ્રકાર છે. કેટલા છે? 2, જીવન વીમો અને સામાન્ય વીમો. એ બુકિંગમાં નાણાંની ચૂકવણી સેના દ્વારા કરવાની હોય છે? તો એ બુકમાં નાણાંની ચૂકવણી કેમાં કરવાની હોય છે? ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, પેટીએમ કે ઓનલાઈન કે મોબાઈલ બેન્કિંગ વગેરે દ્વારા તમે કરી શકો. જે તમે અત્યારે મોટે ભાગે ઓનલાઈન ખરીદીમાં તમે જે ઉપયોગ કરો છો એનું નામ લખી શકો છો. જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન ના 2 ઉદાહરણ આપો. તો એના 2 ઉદાહરણ આપણે આપી શકાય છે. એક, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ગો ડિજિટલ અને ગો કેશલેસ એ 2 પ્રકારના છે. ઉદાહરણ તમે લખી શકો છો. ગો ડિજિટલ છે ને ગો કેશલેસ અંગે રાષ્ટ્રીય એક સંદેશ જે આપે છે એ 2 ઉદાહરણ તમે એમાં લખી શકો. બીજું છે ક્લાસરૂમમાં જે શિક્ષણનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ. આ બંને જે છે એ જાગૃતતા લાવવા માટેનું પ્રેઝન્ટેશન માટેના ઉદાહરણ કહી શકાય. ત્યારબાદ વેચાણ માટેની દરખાસ્ત કોણ કહે છે? એટલે કે વેચાણ માટેની દરખાસ્ત કોણ કરે છે? તો એનો જવાબ આવશે કંપનીદાર અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈ. કોની? કે સંચાલક મંડળની પરવાનગી લઈ શેર હોલ્ડરો પોતાના વધારાના શેર જાહેર જનતાને વેચી શકે છે. તો એના માટેની દરખાસ્ત કરે છે. ત્યારબાદ છે ડિવિડન્ડના પ્રકારો જણાવો. તો ડિવિડન્ડના 2 પ્રકારો છે. એક વચગાળાનું અને બીજું છે વાર્ષિક. એના 2 પ્રકાર, વચગાળાનું ડિવિડન્ડ અને બીજું છે વાર્ષિક ડિવિડન્ડ. તો એવા 2 પ્રકાર છે. ડીમેટ ખાતું ક્યાં ખોલાવવામાં આવે છે? ડીમેટ ખાતું એટલે કે જે અત્યારે આપણે ઓનલાઈન શેર બજાર માટે જે ઇલેક્ટ્રોનિક શેરની ખરીદી માટે જે ફરજિયાત છે, તો એ આપણે ડીમેટ ખાતું જે છે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખોલાવવું પડે છે. એને આપણે અરજી કરવાની હોય છે અને પછી એના થકી આપણે ખાતું ખોલાવી શકાય છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? શું કીધું છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો કે ડિબેન્ચર ધારકો વતી નક્કી કરવામાં આવેલા કાયદેસરનો એ કરાર છે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલી હોય છે કે નોંધણી કરાયેલી હોય છે તે કરાર છે. વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો એ સંચાલક મંડળ દ્વારા. કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કે સંચાલક મંડળ દ્વારા. સભાપતિ કોને કહેવામાં
આવી છે, એટલે કે સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એને આપણે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ છે તપાસ સમિતિ. નિમણૂક શા માટે કરવામાં આવે છે? નિમણૂક શા માટે કરવામાં આવે છે? તો લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે, તેમ આપણે કહી શકાય. એટલે કે તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે તે. ત્યારબાદ વિભાગ સી માં આપણે 7 પ્રશ્નો લખવાના હતા વિદ્યાર્થી મિત્રો. તો એમાં પ્રશ્નો તમે જોઈ શકો છો કે જેથી કરી માત્ર તમે પેપર દીધું છે એટલે હવે આપણે આ પ્રશ્નની જરૂર છે એવું નથી, પણ આવનારા સમયમાં જે એસપીએસસી પેપર આપશે તો એને પણ આ પ્રશ્નો મદદરૂપ થઈ જશે. એટલે એના માટે પણ આપણે આ પ્રશ્નોને થોડીક જોઈ લેવી. બેંક સાથેના પત્રો કે શૈલી અને ખાંચામાં લખવા જોઈએ. સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કઈ બાબતો માટે કરવામાં આવે છે? નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. કોઈ પણ 2 મુદ્દા. શેર વહેંચણી પત્રક એટલે શું? શેર હપ્તાની યાદીમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? કંપની કોને સ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે? સ્વતંત્ર સંચાલક કોને કહેવાય? સભા નોટિસ કોને આપી શકાય? અને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો આપણને વિભાગ સી માં પૂછાયેલા પ્રશ્નો હતા. ત્યારબાદ વિભાગ ડી માં પણ તમે જોઈ શકો છો કયા આવશ્યક તત્વો ન હોય તો શેર વેચણી ગેરકાયદેસર ગણાય. એમાં કોઈ પણ 5 પ્રશ્નો ટૂંકમાં લખવાના છે અને દરેકના ગુણ 3 છે. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈ જણાવો. ડિબેન્ચર ફેરબદલીની વિધિ જણાવો. ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? સંચાલક ટ્રસ્ટી છે પણ નથી, સમજાવો. સંચાલક ટ્રસ્ટી પણ છે અને નથી તે પણ સમજાવો. કંપનીના સભાઓના વિવિધ પ્રકારો દર્શાવો. લેણદારોના સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જણાવો. અને વિભાગી તો તમે જાણો જ છો, એમાં 4 પ્રશ્નો છે, એમાં 4 ગુણનો પ્રશ્ન છે. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવી પડતી બાબતો જણાવો. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત જણાવો. કંપનીનું સભ્યપદ મેળવવાની વિધિની રીતો જણાવો. સંચાલકોના ઓળખ ક્રમાંક વિશે નોંધ લખો અને સભાપતિની લાયકાતો ચર્ચો. અને ત્યારબાદ છે પત્રો. છેલ્લો વિભાગ જે છે એ આખો આપણે પત્રનો પૂછાય છે, તો તમે પત્ર જોઈ શકાય છે. પત્રો પણ સરળ છે, ખૂબ જ ઈઝી છે કે તમે સરળતાથી એના જવાબો આપી શકો એવા પ્રકારના છે. સરનામ પત્રમાં ખાસ કોણ કયા જગ્યાએ દર્શાવવું એ આપણને ખ્યાલ આવી જાય તો બહુ વાંધો આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના પેપરની અંદર આપણે આટલું જ છે, બરોબર છે. તો તમારું પેપર ખૂબ જ સારું ગયું છે આપણે તેવી આશા રાખવી છે, જેથી કરી હવે આપણે બહુ પેપર બાકી છે નહીં. હવે તો લગભગ 2 પેપર બાકી છે. કોઈને કોમ્પ્યુટર હશે તો એ બાકી હશે, કોઈને જે હજુ નામાનું પેપર છે બાકી કોમર્સ વાળાને એ બાકી છે. તો 2 પેપર તમારા હજુ જે બાકી છે, કોઈને 1 બાકી છે, કોઈને 2 બાકી છે. એમાં ખૂબ જ સારા માર્ક આવે તેવી આપણે સરસ્વતીને પ્રાર્થના. પણ આમાં કેટલા ગુણ આવશે એ પાછું લખવાનું ભૂલતા નહીં. તો આજના પીરિયડની અંદર આટલું. થેન્ક યુ.